યાસીન મારા મમ્મી આજ ઓર્ડર દેવાના છે સમજો કાક મંગાવવાનો અને આ જો શીખવાડે છે ઓર્ડર કઈ રીતે દેવાનો ને આને શીખવાડે છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મારા તરફથી બધાને હેપી 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 હોલી, હેપી ધૂળેટી. અને જો આજ તો ક્યાં એટલે ક્યાં ગયા નથી, મારા મોટા બાપુના દીકરાના લગ્ન છે એટલે સામાન ભરવા ગયા હતા. અને સામાન ભરીને હું હજી હાલ્યો આવું છું. હું રસ્તામાં ઉતરી ગયો છું, મારી ફેમિલી ઓલરેડી રસ્તામાંથી અહીંયા આવી છે. અને જો સીધા પોગી ગયા છે અહીંયા જમવા, બાકી આજ ક્યાંય રખડવા ગયા નથી. પરોવડી પાસે લોકેશન તમને દઉં. પરોવડીનો જે ગેટ છે ને એક્ઝેક્ટ ત્યાં હોટલ છે અત્યારે. અને અત્યારે આવી છે જમવા આપણે. ગોલા હોટલ છે, મેળવ્યો છે. મારી મમ્મી ને બેસી ગયા છે એટલે ફેર ચડશે તો હમણાં હિસકામાં જગ્યા છે ને એટલે ભાગી ગયો છે. અને ઘણા બધા બેઠા છે ભાઈ. બોસ છે લે, આ તો પોસ દે છે જો. અહીંયા બધા ભાઈ આખી ફૂલ ફેમિલી માં જમવા આવ્યા છે. અને હું થાકી ગયો છું ભાઈ, હાવ એટલે હાવ. તમને હું ઓર્ડર કરું, બ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો હવે ફાઇનલી અત્યારે હોટલમાં અમે જમવા આવી ગયા છીએ. તો જો ભાઈ જમવા બે ગયા છે, મારા મમ્મી આજ ઓર્ડર દેવાના છે સમજો કાક મંગાવવાનો. અને આ જો શીખવાડે છે ઓર્ડર કઈ રીતે દેવાનો ને આને શીખવાડે છે. આ જો મોટું જો આ રીતે છે. હું ઓર્ડર કરું છું. તો હવે ફાઇનલી અમે જમી લીધું છે. અને એના માટે સોરી, કારણ કે અમે હું ઓર્ડર દીધું, મારો મોબાઈલની બેટરી ડેથ થઈ ગઈ હતી, એટલે ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. એટલે અમે જમ્યા એ બ્લોગમાં નથી લીધું મેં, કારણ કે બેટરી ડેડ થઈ ગઈ હતી, મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. બરોબર. તો હવે ત્યાંથી અમે આવી ગયા છીએ. જો ભાઈ લોકેશન તમને હું દેખાડી દઉં. આ રોડ છે, એ પરોવડીના ગેટ પાસે હતા અમે. અને હવે અહીંયા આવ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા. જમી લીધું છે બધાએ, હવે આવ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા. તો હવે આઈસ્ક્રીમ જો ખાઈ તમને દેખાડી, કારણ કે અબિયાલ મારા મોબાઈલમાં કેટલા 12% ચાર્જિંગ છે. તો ભાઈ જેટલો બ્લોગમાં લઈ શકો એટલો આનો કન્ટિન્યુ વિડીયોને બંધ કર્યા વિના લઈ લઈશ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમે હા એ તમને કહી દઉં હું જીમાતા. તો ત્યાં જીમાતામાં પીઝા હતા, પછી મસાલા ઢોસો હતો, અને પનીર હાંડી હતી સ્પાઈસી, અને ખાલી 7 નાન હતી, અને ચપાતી ને એવું બધું હતું. પણ મોબાઈલની બેટરી ડેડ થઈ ગઈ હતી, એના કારણે બ્લોગમાં નથી લઈ શક્યો હું. હવે આવ્યો છે અમે આઈસ્ક્રીમ ખાવા. જો ભાઈ આ લોકેશન બીજી છે અને ગેટની બાજુમાં. તો હાલો હવે હું તમને અંદર આનો જેટલું દેખાડે એટલું તમને દેખાડું. જો અત્યારે અહીંયા આવ્યા છીએ અમે. અને જો બધા બે ગયા છે. આ જો મેનુ લઈને ઓર્ડર આપે છે. આ રીતે છે તમારે. આઈસ્ક્રીમ બીજું કઈ નહીં. ઓલી એક આ વસ્તુ છે એક નંબર, ટ્રાય તો માર. ગુલ્ફી ટ્રાય તો માર. હે મમ્મી હે કયો તો ભાઈ
તો આ રીતે છે ભાઈ. જો આને ક્વોલિટી ખાધી છે ને માવો મને આઈસ્ક્રીમ નો ઓર્ડર આપ્યો છે. તો આ રીતે છે ભાઈ. અને આપણે તો ઓનલી ફોર તમને ખબર જ છે દાંતની તકલીફ છે. આપણે ક્વોલિટી ખાવું અને આપણું એન્ડ કરશું. અને આ બધા હમણાં હું? ના હું બોલ દો. ના હું બોલ દો. એમ નહીં કાકા, તમને દાંતની તકલીફ છે તો ક્વોલિટી હું લેવા ખાઈ. હું? તમારે દાંતની તકલીફ છે તો ક્વોલિટી હું લેવા ખાઈ. કેટલમ ક્વોલિટી કી છે બધું સમજો. તો આ રીતે છે. ફ્રી વાળી યા માટલા શું છે? ફ્રી વાળી માટલા ગુલ્ફી. હવે આ રીતે છે ફૂલ ફેમિલીમાં છે અને ફૂલ એન્જોય છે. પણ હવે હોટલમાં જમવા છે ને મોબાઈલની બેટરી ડેડ થઈ ગઈ. હજી કેટલી ટકા ખબર? 8% બચી છે. એટલું મેં 3 મિનિટનો વિડીયો લીધો છે. 8% વધી છે જેટલો આવે એટલે લઈ લઈ. અને જો હવે આવ્યો છે આઈસ્ક્રીમ. તો હવે જો અહીંયા આઈસ્ક્રીમ ની તૈયારી થાય છે. અમારે ખાવાનો છે હો. હવે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. હવે આઈસ્ક્રીમ ખાઈને પછી કાંઈક આગળ વહીવટ કરશું. તો ભાઈ જો રસ્તા મારા મોબાઈલમાં 8% બેટરી છે ડેડ થઈ જાય તો થોડુંક એડજસ્ટ કરજો મારા સબસ્ક્રાઈબર બધા. અને આજે બધાને હેપી ઉત્તરાયણ, હેપી ધૂળેટી મારા તરફથી. હેપી હોળી કહેવાય. હે હેપી હોળી કહેવાય. તો આ રીતે છે બધા ભાઈ. હેપી